જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર હોય કે સત્તા પર હોય કે પદાધિકારી હોય, બધા પોતાની જવાબદારી અચૂક નિભાવે છે અને ભારતીય જનતા પાર્ટીનું વિઝન ક્લિયર છે. સત્તા માટે નહીં, સેવા માટે આ કરવામાં આવે છે. એટલે બધા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના વાઘોડિયા વિધાનસભાના બધા ઉમેદવારો જીતે છે અને આ ઐતિહાસિક જીત ક્યારેક કઈ રીતે કરવી એના માટે આપણે ફરી રહ્યા છીએ. સામે કોઈ ઝંડો લગાવવા તૈયાર નથી, નહીં બેનરમાં લગાવવા તૈયાર નથી કોઈ બૂથ પર બેસવા તૈયાર. જીત તો નિશ્ચિત છે, પણ આ જીત એક ઇતિહાસ બનાવી છે. એની માટે અમે ગલીઓ ફરી રહ્યા છીએ. અમારી સાથે જો આ સામાન્ય એક ફેરણી છે, એમાં જો આટલી ઉત્સાહ હોય તો આની રિઝલ્ટ શું આવશે? આજે તમે 26 તારીખની રાહ જુઓ. બધી સીટો જીતે છે, બધા સીટો જીતવાના છે. વિઝન ભારતીય જનતા પાર્ટીનું ક્લિયર છે. સત્તા નહીં, સાદગી અને સેવા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દશરથ જિલ્લા પંચાયતના, દશરથ નીચે તાલુકા પંચાયતના ઉમેદવાર ફેરવી માટે આજે આસોજ ગામમાં અમે ફરી રહ્યા છીએ. આ તમે જોઈ શકો છો, એક સામાન્ય ફેરણી છે. એમાં જો આટલી બધું જનતાનો ઉત્સાહ હોય તો ઇલેક્શન દિવસે શું થવાનું છે? એટલે ભારતીય જનતા પાર્ટીના દરેક સત્તા પર હોય, ધારાસભ્ય હોય, પદાધિકારી હોય, સંગઠનના હોય, જે પોતાની જવાબદારી નિભાવે છે અને છેલ્લે સુધી છેવાડા સુધી ભારતીય જનતા પાર્ટીના જે આપણે સંગઠનના જે બી સત્તાના હોય, જે બી આપણે ગ્રાન્ટના આ તે બધાને મળે એના માટે થઈને ફરે છે અને દરેક નાગરિકને પાયાની સુવિધા મળે એના માટે થઈને રાત દિવસ કામ કરતા હોય છે. એટલે આ તો ઘરે ઘરે જઈને મળવાનું કાર્ય એવું છે કે અમારે ત્યાં આયાથી ખોટું ના લાગે. બાપે ઐતિહાસિક જીત થવાની પાકી જ છે. ઘણી બધી સીટો પહેલાં જ ઇલેક્શન લડ્યા પહેલાં જ ડૂલ થઈ ગઈ. 3 જિલ્લા પંચાયત વાઘોડિયા વિધાનસભામાં બિનહરીફ થઈ છે, 11 તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે, 4 જેવી નગરપાલિકા બિનહરીફ થઈ છે. એટલે આપણે 26 તારીખના એક ઐતિહાસિક રિઝલ્ટ જોઈ શકતું. અને ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે, સત્તા માટે નહીં, અમે સેવા માટે કામ કરીએ છીએ. એ વિઝન પર 100% અમે વિન થશું. અમને ચોક્કસ વિશ્વાસ છે. આજે તમે જોઈ શકો છો, જનતાનો ઘણો બધો ઉત્સાહ છે. ઉત્સાહ તમને રિઝલ્ટમાં 28 તારીખે દેખાશે.